ચેતર વસાવાના લાફાકાંડ મામલે સાંસદે નિવેદન આપ્યું છે. સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું. એક ધારાસભ્ય તરીકે લાફો મારવો યોગ્ય નથી તે વાતનો ઉલ્લેખ સાંસદે કર્યો છે. ધારાસભ્યએ જે રીતે લાફો માર્યો છે તેને સખત શબ્દોમાં વખોડું છું. ચૈતર વસાવા એ બધા લોકો મને કે કોર્ટ કૂદીને અંદર ગયા, આ તો એની આદત પડી ગઈ છે. અને ભૂતકાળમાં પણ આપણે બધા જોઈએ છે કે ગમે ત્યાં ગમે તેની સાથે ઝઘડો કરવાનો, મારામારી કરવાનો, એમ કરીને 19 જેટલા ગુના છે. અને એમાં કોર્ટમાં એની સજા પણ થઈ, લાંબી 90 દિવસ સુધી સજા પણ ભોગવી. ત્યાર પછી ડેડિયાપાડા માટે તડીપાર પણ છે. અને કોઈ કન્ડિશન સાથે હમણાં એ આ ડેડિયાપાડામાં પ્રવેશ કર્યો છે, પણ છતાં એ કન્ડિશનમાં તમે જો 5મા દિવસે આ એનો ભંગ કરે છે, એટલે એને કાયદા કાનૂનની કંઈ પડી નથી. પોતાની રીતના દાદાગીરીથી, સરમુખત્યારશાહીથી એ ચાલી રહ્યો છે. અને એની સાથે જે કેટલાક જે આમ આદમી પાર્ટીના નેતા છે એ એના કરતા સવાયા છે, એવા ગુનાહિત કૃત્ય ધરાવનારા લોકો છે. અને આવનારા દિવસોમાં ઝઘડિયા વિસ્તારની અંદર, ઝઘડિયા જીઆઈડીસીમાં આવા લોકોની સામે અમે લડીશું. ઉદ્યોગોને પણ રક્ષણ આપીશું, કામદારોને પણ રક્ષણ આપીશું. અને આવી જે ઘટના ઘટે છે એ ઘટના ન ઘટે એની પણ અમે કાળજી રાખીશું. અમે કામદારોની સાથે છે, દુઃખી પરિવારોની સાથે છે.